કેમ છો મિત્રો? મજામાં ને? આજે અમે જવાનું છે પોરબંદર શ્રી ગાયત્રી માતાજીના મહાયજ્ઞ 151 કુંડી. તો ત્યાં શિવશક્તિ આશ્રમ છે, તો ત્યાં પણ આપણે મુલાકાત કરશું અને સરસ મજાનું આજે વિડીયો છે, તો સરસ મજાનો વિડીયો જોજો. ને આજે આપણે મુલાકાત આખી જો મહાકુંડ યજ્ઞ છે તો એની પણ મુલાકાત કરશું. તો સરસ મજાના વિડીયોને આપણે જોતા રહેજો અને આખું વિડીયો તમે જોજો. અત્યારે આપણે નીકળ્યા છે માધવપુર થી પોરબંદર જવા માટે. આજે જો નેશનલ હાઈવે છે, આ બધો આ નેશનલ હાઈવે, ત્યાંથી આપણે નીકળીએ માધવપુર થી પોરબંદર તરફ. ત્યાં આપણા મિત્ર છે સંદીપભાઈ, તેને આપણે મુલાકાત અત્યારે કરીએ ને સરસ મજાના આપણે ચલો આપણે ત્યાં જઈએ પોરબંદર. તો આપણે ત્યાંથી નીકળી ને આપણે પોરબંદર તરફ રવાના થઈએ. તો સરસ મજાના આપણે નરવાઈ માતાજીના મંદિર આવે છે, તો એના પણ તમને દર્શન કરાવી દઉં ને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં જય નરવાઈમાં. ને જો સરસ મજાના જો અત્યારે આગળ આપણે જઈએ તો માતાજીના મંદિર આવે છે, તો સરસ મજાના જો અત્યારે તમને મંદિરના પણ દર્શન કરાવી દઉં. આપણે જો મંદિરના આપણે દર્શન કરી ને ત્યારબાદ આપણે નીકળી ગયા છીએ અત્યારે પોરબંદર તરફ. આપણે સૌ પ્રથમ વાર તો તમને આ ગેટ તમને બતાવી દઉં, કેવો મસ્ત મજાનો ગેટ બનાવે છે, સરસ મજાનું જો ડેકોરેશન પણ કર્યું છે. ને હું ને સંદીપભાઈ અંદર આપણે નીકળી ગયા છે આપણે હવનકુંડ જોવા માટે. બે હાથ જોડી વેદ માતા ગાયત્રીને વંદન કરીએ. અભિષ્ટ સિદ્ધિ દેહી શરણાગત વત્સલા સમર્પયેતુભ્યઃ ત્રયોદશા વરણાર્ચના ત્રયોદશાવન દેવતાભ્યો ભર્ગોદેવસ્ય ધીમહિ પ્રચોદયાત. ઓમ ભર્ગોદેવસ્ય ચરણ 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 ભર્ગોદેવસ્ય ધીમહિ ઓમ ભર્ગોદેવસ્ય ચરણ ભર્ગોદેવસ્ય ધીમહિ પ્રચોદયાત. ઓમ ભર્ગોદેવસ્ય ચરણ ભર્ગોદેવસ્ય ધીમહિ પ્રચોદયાત. ઓમ ભર્ગોદેવસ્ય ચરણ ભર્ગોદેવસ્ય ધીમહિ પ્રચોદયાત. ભર્ગોદેવસ્ય ધીમહિ પ્રચોદયાત. ઓમ ભર્ગોદેવસ્ય ચરણ ભર્ગોદેવસ્ય ધીમહિ પ્રચોદયાત. ઓમ ભર્ગોદેવસ્ય પ્રચોદયાત. ઓમ ભર્ગોદેવસ્ય ચરણ ભર્ગોદેવસ્ય ધીમહિ 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 પ્રચોદયાત. ઓમ ભર્ગોદેવસ્ય ધીમહિ પ્રચોદયાત. ઓમ ભર્ગોદેવસ્ય ચરણ ભર્ગોદેવસ્ય ધીમહિ પ્રચોદયાત. ઓમ ભર્ગોદેવસ્ય ચરણ ભર્ગોદેવસ્ય ધીમહિ પ્રચોદયાત. ઓમ ભર્ગોદેવસ્ય ચરણ ભર્ગોદેવસ્ય ધીમહિ પ્રચોદયાત. ઓમ ભર્ગોદેવસ્ય ચરણ. તો સૌ પ્રથમ વાર તો આપણે રસોઈ વિભાગમાં આપણે જઈએ તો ભાઈ સરસ મજાનું કામ કરી રહ્યા છે ને સરસ મજાના જો અત્યારે બટેટા સુધારીને કમ્પ્લીટ કરી રાખીએ છીએ. કેટલા ઢગલો ને માથે મોઢે પડ્યા છે, તમે જોઈ શકો છો મિત્રો. ત્યાં આપણે 1000 મોઢે અત્યારે બધાનું જમાડવા ચાલી રહ્યો છે. સરસ મજાનો અત્યારે જો તમને જમાડવા વિભાગ પણ આખો બતાવું. મિત્રો અહીંયા સરસ મજાનો જો અત્યારે પ્રસાદની વ્યવસ્થા ચાલુ છે ને તમે જોઈ શકો છો કે અહીંયા સરસ મજાના જો પ્રસાદ અને ભોજનનું સમાવેશ થઈ ગયો છે. તો ત્યારે જો બધા જ લોકો અત્યારે જો પ્રસાદ લઈએ છે. તો ત્યારબાદ શ્રી સિદ્ધેશ્વર મહાદેવના આપણે દર્શન કરી લઈએ ને સંપૂર્ણ મહાદેવના આપણે દર્શન કરાવીએ. આપણે તમને સરસ મજાનું જો મંદિર સજાવ્યું છે ને સરસ મજાનું જો અત્યારે કેવું મસ્ત મજાનું ડેકોરેશન પણ કર્યું છે, તો કંઈ ઘટે જ નહીં એવું ડેકોરેશન કર્યું છે. તમને સરસ મજાના જો અત્યારે મહાદેવના લાઈવ દર્શન તમને કરાવી દઉં. જો કેવા મસ્ત મજાના મહાદેવ બિરાજમાન છે ને સરસ મજાના જો કેવું મસ્ત મસ્ત ફૂલોથી શણગાર કર્યો છે. કંઈ ઘટે જ નહીં એવું મિત્રો, અને ફૂલોનો કંઈ ઘટે જ નહીં એવો શણગાર છે મિત્રો. ને સરસ મજાના તમને ધૂણાના પણ દર્શન કરાવી દઉં. જો અહીંયા બાજુમાં અત્યારે ધૂણો છે તો એના પણ તમને સરસ મજાના જો ત્યારના પણ દર્શન કરાવી દઉં.
તો લઈ આવી દો છે ત્યારબાદ આપણે સરસ મજાનો જો આપણે પણ પ્રસાદ લઈ લઈએ ને બાજુમાં આપણી બાજુમાં સંદીપભાઈ બેઠા છે એ પણ અમારે પ્રસાદ લે છે તો ચાલો આપણે પ્રસાદ